હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. આજે આપણે આપણી સિરીઝના અસાઇનમેન્ટના સોલ્યુશનના સેક્શન ડી નું અંતિમ પેપર એટલે પેપર નંબર 6 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. આનાથી પહેલા સેક્શન ડી ના 1 થી 5 પેપરનું સોલ્યુશન અમારા ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે. તેને જરૂરથી ચેકઆઉટ કરશો અને તેને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સેક્શન સી નું પણ 1 થી 6 પેપરનું સોલ્યુશન મોકલી દેવામાં આવેલ છે. એને પણ જો એને લાઈક કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, કારણ કે એ વખત અસાઇનમેન્ટમાં તમને આન્સર આપેલ નથી. તો દરેક આન્સર સોલ્યુશનની સાથે તમને સૌપ્રથમ અમારા ચેનલ ઉપર મળી રહ્યો છે, તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આના સેક્શન ડી પછી તમને સેક્શન ઈ નું પણ સોલ્યુશન સૌથી ઝડપથી અમારા ચેનલ ઉપર મળશે. તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, કારણ કે સૌપ્રથમ તમને અમારા ચેનલના દરેક વિડીયોની નોટિફિકેશન મળી જવાની છે. ચાલો સ્ટાર્ટ કરીએ પેપર નંબર 6 નું સેક્શન ડી નું સોલ્યુશન. સૌપ્રથમ પ્રશ્ન નંબર 40 ઉપર તમને યાદ થઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે દરેક વખત સેક્શન ડી માં પ્રશ્ન 40 થી સ્ટાર્ટ થશે. ચેપ્ટર નંબર 1 હશે સૂચકાંક, અને કયા પાર્ટનું? પાર્ટ 1 એટલે કે ભાગ 1 નું પ્રકરણ 1 નું પ્રશ્ન હશે. ચાલો જોઈએ પ્રશ્ન શું કહેવા માંગે છે. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2025 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. કઈ રીતથી? કુલ ખર્ચની રીતે શું શોધવાનું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જો જીવન નિર્વાહ ખર્ચ શોધવા માટે બે રીત છે, એક કુલ ખર્ચની રીત અને એક કૌટુંબિક અંદાજપત્રની રીત. તો જ્યારે તમને કુલ ખર્ચની રીત કીધેલ હોય ત્યારે તમને આઈએલ અથવા આઈપી એટલે કે લાસ્ટ યર અથવા તો પાસેના સૂત્રોનો ઉપયોગ કરવાનો રહે છે. અને જો તમને કૌટુંબિક અંદાજપત્ર કીધેલ હોય ત્યારે તમને આઈડબ્લ્યુ ની મેથડનો ઉપયોગ કરવાનો રહેશે. સૌપ્રથમ કોષ્ટકમાં જોઈએ આપણે કઈ કઈ માહિતી આપણને આપેલ છે. ચાલો સૌપ્રથમ શું આપેલ છે વસ્તુમાં? એ, બી, સી, ડી અને ઈ. એકમ જો એકમમાં ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. અહીં 20 કિલોગ્રામ આપેલ છે, અહીં 10 લીટર આપેલ છે, અહીં ડઝન આપેલ છે અને આ મીટર આપેલ છે. આ એકમ વાળો સમ છે, એકમની પણ ગણતરી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો તમને. અને પછી 3 રોમાં જો તમને સૌપ્રથમ શું આપેલ છે? 2024 નો જથ્થોને શું કહેવાય? ક્યુ. ભાવને શું કહેવાય? પી. ભાવને શું કહેવાય? પી. પરંતુ આધાર વર્ષ અને ચાલુ વર્ષ તમને જોવું પડશે. તો જો 2024 અને 2025 ની માહિતી આપેલ છે, તો 2024 અને 2025 માંથી તમે ચાલુ વર્ષ અને આધાર વર્ષ કઈ રીતે નક્કી કરશો? તો જો ચાલુ વર્ષ કઈ રીતે નક્કી થાય છે? જેમ કે 2024 અને 2025 આપેલ છે, તેમાંથી નવું વર્ષ કયું વર્ષ કહેવાશે? 2025 કહેવાશે. 2024 શું કહેવાશે? 2025 ને આપણે શું કહીશું? નવું વર્ષ. તો 2025 શું આવશે? P1. અને જૂનું વર્ષ 2024 છે, તો આની સાથે શું આવશે? 0. આ જૂનું વર્ષ છે 2024 એટલે કે 0. એટલે કે બે વર્ષ છે 2024 અને 25. તો જે જૂનું વર્ષ 2024 જૂનું વર્ષ છે તેની સાથે 0 આવશે, અને 2025 નવું વર્ષ છે તેની સાથે શું આવશે? 1 આવશે. ફરીથી જોઈ લઈએ આપણે. જથ્થો છે તો Q, 2024 જૂનું વર્ષ, આધાર વર્ષ છે એટલે 0, ભાવ છે એટલે P, જૂનું વર્ષ છે 0, ભાવ છે એટલે P, ચાલુ વર્ષ એટલે નવું વર્ષ છે તો P1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ દરેક માહિતીને તમને અહીં લખવું પડશે આ રીતે. હવે આખી માહિતી તો લખી નથી, કારણ કે જો અહીં તમને એકમો આપેલા છે. શું આપેલા છે? એકમો. તો આમાં આ બંને જે રો છે આની ગણતરી કરવામાં આવશે. જો કઈ રીતે? સૌપ્રથમ આમાંથી તમને ક્વિન્ટલને શામાં ફેરવવું પડશે? કિલોગ્રામમાં, કારણ કે અહીં જથ્થો શામાં છે? કિલોગ્રામમાં. તો સૌપ્રથમ તમે કિલોગ્રામમાં ફેરવો. ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવશો તો શું મળશે તમને? 1 કિલોગ્રામ અહીં લખો અને શું 100 કિલોગ્રામ થશે. એકમ અહીં લખવાના, પરંતુ જે આંકડાકીય માહિતી છે એ બહાર લખવાની રહેશે. 100 એકમ. હવે જો 20 કિલોગ્રામ, તો કિલોગ્રામમાંથી જે આંકડાકીય માહિતી છે એને આપણે પાછળ લખીશું, કિલોગ્રામ અંદર અને 20 બહાર. પછી લીટર કેટલું છે? 10 લીટર, તો આપણે લીટર અંદર લખીશું અને 10 બહાર. પછી જો ડઝન છે, ડઝનને નંગમાં કન્વર્ટ કરો તો કેટલા નંગ થાય? 12 નંગ થશે. તો અહીં
ડઝનને નંગમાં કન્વર્ટ કર્યું તો કેટલા નંગ થયા? 12 નંગ. અને મીટરની સાથે કોઈ પણ આંકડાકીય માહિતી નાખી એટલે કે એની સાથે શું લખવામાં આવશે? માત્ર 1. જો સૌપ્રથમ તમને શું આપેલું હતું? ક્વિન્ટલ. શું આપેલું હતું? ક્વિન્ટલ. તો જ્યારે તમને ક્વિન્ટલ આપેલો હોય ત્યારે તમને કન્ફર્મ હોવું જોઈએ કે ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. તો કિલોગ્રામ અંદર અને 100 બહાર. પછી બીજા રોમાં શું આપેલું હતું તમને? 20 કિલોગ્રામ. તો જે પણ આંકડાકીય માહિતી હોય તેને બહાર લખો અને જે એકમ હોય એને અંદર લખો. તો કિલોગ્રામ અંદર 100 બહાર, કિલોગ્રામ અંદર 20 બહાર. 10 લીટર હતું, 10 લીટર અંદર લખ્યું અને 10 બહાર. નંગ ડઝન આપેલ હતું તમને. ડઝન એટલે કેટલું નંગ? 12 નંગ. તો આપણે અહીં નંગ લખીશું અને બહાર 12. મીટર શું? મીટરની સાથે કોઈ આંકડાકીય માહિતી આપેલ ન હતી એટલે તેની સાથે માત્ર શું લખવામાં આવ્યું? 1. હવે જથ્થાની કિંમત કેમ મેં ડાયરેક્ટ લખી દીધી? એ જો જ્યારે પણ આ એકમ વાળું સમ હોય ત્યારે આ જે એકમ છે એ સમાન હોવા જોઈએ કોનાથી? આ લોકોથી. અહીં જો શું છે? કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, નંગ અને મીટર. અહીં પણ શું છે? કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, નંગ અને મીટર. તો એક પણ માહિતીમાં, આ પાંચે માહિતીમાંથી એક પણ માહિતીમાં કોઈ પણ ચેન્જીસ થશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પણ ચેન્જીસ છે એ કોની સાથે થશે? માત્ર ભાવની સાથે. કોની સાથે થશે? ભાવની સાથે. હવે કઈ રીતે ચેન્જીસ થશે એ જો. આપણે જે માહિતીઓ બહાર કાઢી છે, આ જે માહિતીઓ બહાર કાઢી છે એનો ઉપયોગ પણ થશે. તો આ જે માહિતી આપણે બહાર કાઢી છે એનો ભાગાકાર કોના દ્વારા કરવું છે? ભાવ વડે. એટલે કે જે ભાવની કિંમત આપણી પાસે છે આ બધાનો ભાગાકાર આમાંથી જે આંકડાકીય આપણે માહિતી કાઢી છે એના દ્વારા કરવી છે. એટલે કે 1200 છે, અહીં આપણે શું કાઢ્યું? 100, અહીં 20, અહીં 10, અહીં 12, અહીં 1. તો આ 1200 નો ભાગાકાર આપણે 100 વડે કરીશું અને આ શું છે? 2024 નો ભાવ એટલે કે P0. તો 1200 ભાગ્યા 100 શું થઈ જશે? 12 થઈ જશે. કે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે ગણતરી કરી લઈએ પછી એક સાથે અહીં લખી લઈશું. જો અહીં 1200 નો ભાગાકાર 100 વડે કરશો શું મળી જશે? 12. 340 નો ભાગાકાર કોના દ્વારા કરવો પડશે તમને? 340 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 20 વડે. 340 ભાગ્યા 20 કેટલું મળી જશે? 17. પછી 30 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 10 વડે. 30 ભાગ્યા 10 કેટલું મળી જશે આપણને? 3. પછી 15 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 12 વડે. 15 ભાગ્યા 12 કેટલું મળી જશે આપણને? 1.25 અને 12 ભાગ્યા 1 બરાબર 12. હવે આ દરેક માહિતી આપણે લખી લઈશું. 12, 17, 3, 12, 17, 3, પછી 1.25 અને 12. 1.25 અને 12 આ થઈ ગઈ P0 ની કિંમત. હવે એ જ રીતે કોની કિંમત શોધીશું આપણે? P1 ની. 1700 નો ભાગાકાર કોના દ્વારા થશે? 100 વડે. તો શું મળી જશે? 17. 380 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 20 વડે. 380 ભાગ્યા 20 શું આવી જશે? 19. પછી 40 નો ભાગાકાર 10 વડે કરીશું શું મળી જશે? 4. 24 નો ભાગાકાર 12 વડે કરશો શું મળશે? 2. 16 ભાગ્યા 1 બરાબર શું મળી જશે? 16. તો હવે લખીશું 17, 19, 4. 17, 19, 4. આમ 17, 19, 4, 2 અને 16. 2 અને 16. 2 અને 16. આ થઈ ગઈ તમારી આન્સર કમ્પ્લીટ. Q0 એટલે જથ્થો 2024 નો, P0 એટલે કે ભાવ 2024 નો, P1 એટલે કે ભાવ 2025 નો. હવે સૌપ્રથમ તમને નક્કી કરવું પડશે કયા સૂત્રમાં કુલ ખર્ચની રીતે સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કુલ ખર્ચમાં બે રીતનો ઉપયોગ થાય છે, એક IL એક અને IP. તો IL નું સૂત્ર શું છે તમને ખ્યાલ હોવું જોઈએ? સિગ્મા P1 Q0, સિગ્મા P0 અને Q0. IP નું સૂત્ર શું છે? સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ માહિતી પરથી નક્કી કરવી પડશે કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં જો IP જો આપણે ઉપયોગ કરવાનો હોય તો આપણી પાસે શું શું હોવું જોઈએ? P1 અને Q1, P0 અને Q1. આપણી પાસે P1 છે તો કે છે, પરંતુ Q1 ની કિંમત નથી, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. પરંતુ જો IL માટે P1 અને Q0 ની જરૂર છે, P1 અને Q0 છે, P0 Q0 પણ છે, તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? IL ના. તો IL ના સૂત્ર માટે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0 શોધવાનું રહેશે. તો ચાલો સૌપ્રથમ આનો ગુણાકાર કરીને કિંમતો શોધીશું. કોનો ગુણાકાર કરવાનો છે?
P1 નો ગુણાકાર કોની સાથે? Q0 ની સાથે. તો સૌપ્રથમ 50 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 17 વડે. શું મળી જશે? 850. 50 ગુણ્યા 17 850. 18 નો ગુણાકાર કોના વડે? 19 વડે. 18 ગુણ્યા 19 શું મળી જશે? 342. પછી 12 નો ગુણાકાર 4 વડે. 12 ચોક 48. 20 નો ગુણાકાર 2 વડે. 20 દુ 40. 14 નો ગુણાકાર 16 વડે. 14 ગુણ્યા 16 શું મળી જશે આપણને? 224. પછી P0 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? Q0 વડે. P0 ગુણ્યા Q0 એટલે 50 ગુણ્યા 12. 50 ગુણ્યા 12 શું મળી જશે? 600. પછી 18 ગુણ્યા 17. 18 ગુણ્યા 17 શું મળી જશે? 306. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી 12 નો ગુણાકાર 3 વડે. 12 તરી 36. 20 નો ગુણાકાર 1.25 વડે. 20 ગુણ્યા 1.25 શું મળી જશે આપણને? માત્ર 25 મળી જશે. પછી 12 નો ગુણાકાર 14 વડે. 12 ગુણ્યા 14 કેટલું મળી જશે આપણને? 168. હવે આ બંને કોલમનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. ચાલો સરવાળો કરીએ. સૌપ્રથમ કોની કિંમત જોઈએ છે આપણે? સિગ્મા P1 Q0 પછી સિગ્મા P0 અને Q0. ચાલો ટોટલ કરીશું આપણે. 850 પ્લસ 342 પ્લસ 48 પ્લસ 40 પ્લસ 224 શું મળી ગઈ? 1504. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી કરીશું સરવાળો. 850 પ્લસ 342 પ્લસ 48 પ્લસ 40 પ્લસ 224 આવી ગઈ 1504. હવે પછી આનો સરવાળો 600 પ્લસ 306 પ્લસ 36 પ્લસ 25 પ્લસ 168 શું મળી જશે? 1135. હવે બંને કોલમનો સરવાળો થઈ ગયો. શું શોધવાનું છે આપણને? કુલ ખર્ચની રીત એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આપણે લખીશું અહીં કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ આખું સ્ટેટમેન્ટ લખવાનું. પછી સૂત્ર શેનું હશે? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આખી કિંમત કેટલી આવી? 1504. આની કિંમત કેટલી આવી? 1135 ગુણ્યા 100. હવે આપણે સરવાળાને ભાગાકાર કરીશું, એટલે કે ગુણાકાર ભાગાકાર. તો આવ્યું 1504 નો ભાગાકાર 1135 પછી ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે. કેટલું મળી જશે આપણને? 132.51. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં દરેક માહિતી સૌપ્રથમ લખી લેવાની. આ જે કિંમતો કાઢી એનો ભાગાકાર માત્ર કોના વડે થશે? ભાવ વડે. કોના વડે થશે? માત્ર ભાવ વડે ભાગાકાર થશે. જથ્થાની સાથે કોઈ પણ ગણતરી ભાગાકાર ગુણાકાર કરવાની રહેશે નહીં. હવે પછી નક્કી કરી લો કયા સૂત્ર ઉપયોગ કરી શકો છો તમે. તો લાસ્ટ પી નો સૂત્ર ઉપયોગ કરી શકો. તો એની ગણતરી કરો. પછી સૂત્ર લખો. અહીં લાસ્ટ પી નું નામ નહીં લખવાનું. નામ તો કોનું આવશે? કુલ ખર્ચનું જ આવશે. લાસ્ટ પી નો આપણે બસ માત્ર સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એનું નામનો ઉપયોગ કરવાનું નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ના તો કોપીરાઇટ આવી જશે. ચાલો આગળ વધીએ. નંબર 41 ઉપર બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2023 અને 2025 ના ભાવ નીચે મુજબ છે. વર્ષ 2023 ને આધાર વર્ષ તરીકે લઈ બળતણના 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે. ખૂબ જ સરળ સમ છે. ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે. સૌપ્રથમ જોઈએ શું શું આપેલ છે આપણને વસ્તુ. વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન, લાકડું. એકમ છે એનું યુનિટ, સિલિન્ડર, પેટી, લીટર, કિલોગ્રામ. 2023 નો ભાવ અને અત્યારે તમને કીધું ભાવને શું લખાય છે? પી વડે લખાય છે. આમાંથી જૂનું વર્ષ કયું છે? 2023. તો આની સાથે શું આવશે? 0. આમાંથી નવું વર્ષ કયું છે? 25. તો આની સાથે શું આવી જશે? P1. તો આ માહિતીને આપણે કોષ્ટકમાં લખીશું. ચાલો લખીએ. આવી ગયું વસ્તુ, એકમ 2023 નો ભાવ એટલે P0, 2025 નો ભાવ એટલે P1. ભાવનો સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 ના ભાગાકારમાં P0, ગુણાકારમાં શું કરવાનું રહેશે? 100 કરવાનું રહેશે. જો અહીં
P1 સૂત્ર મુજબ 3.5, P0 3 ગુણાકારમાં 100, અહીં 370 ભાગાકારમાં 345 ગુણ્યા 100, અહીં 1.50 ભાગ્યા 1.00 ગુણ્યા 100, 20 ભાગ્યા 15 ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે. 15 ના ભાગાકારમાં શું આવશે? 12 ગુણાકારમાં શું આવી જશે? 100. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ ગણતરી કરીશું. હવે આપણે 3.5 ના ભાગાકારમાં શું આવશે? 3 ગુણાકારમાં શું આવી જશે? 100. તો શું મળશે આપને? 116.67 મળી જશે. પછી 370 ના ભાગાકારમાં 345 પછી ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે. શું મળે છે આપણને? 107.25 મળી જશે. અંતે 1.5 નું 1.50 લખો કે 1.5 પછી ભાગાકાર 1.00 અને ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે. શું મળશે આપણને? 150 મળશે. પછી 20 નો ભાગાકાર 15 વડે, ગુણાકાર કોના વડે થશે? 100 વડે. આન્સર આવશે 133.33. પછી 15 નો ભાગાકાર 12 વડે અને ગુણાકાર 100 વડે કરતા આપણને શું મળી જશે? 125. આ એવું દાખલું છે વિદ્યાર્થી મિત્રો કે આમાં આગળ પણ ગણતરી થાય છે. જ્યારે તમને અહીં તો માત્ર શું કીધેલ છે? તમને શું શોધવાનું કીધેલ છે? સોરી, ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. આ માત્ર આ દરેક માહિતીનું શું શોધવાનું હતું? ભાવનું સૂચકાંક. જો તમને કીધેલ હોત કે સમગ્ર માહિતીનું પણ ભાવનું સૂચકાંક શોધો, ત્યારે આપણને શું કરવું? સમગ્ર વર્ડ યુઝ કરેલ હોત તો આપણને શું કરવું પડતું વિદ્યાર્થી મિત્રો? આ આખી માહિતીનું શું કરવાનું રહેશે? સરવાળો. શું કરવાની રહેશે? સરવાળો. અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન તમને આપેલ છે આની મુજબ તો આ દાખલો અહીં કમ્પ્લીટ થઈ જાય છે. પરંતુ જો આ ઉદાહરણ 1.1 નો સમ છે વિદ્યાર્થી મિત્રો, જો તમને એમાં કીધેલ જોશો તમે તો દેખાશે કે એમાં કીધેલ છે કે સમગ્ર માહિતીનું પણ તમે ભાવનો સૂચકાંક શોધો, ત્યારે તમારે શું કરવાનું છે? આ આખી માહિતીનો શું કરી દો? સરવાળો. તમને વધારાની આ ગણતરી બતાવું છું. આ ગણતરી આમાં કરવાની નથી, પરંતુ જો તમને ક્વેશ્ચનમાં આવી જાય કે સમગ્ર ભાવનો વધારો જો ભાવનો સૂચકાંક શોધો, ત્યારે તમને શું કરવાનું રહેશે? સૌપ્રથમ આ દરેક આન્સરનો શું કરી લો? ટોટલ કરી લો. શું કરી લેવાનું રહેશે? ટોટલ. એટલે કે 116.67 પ્લસ 107.25 પ્લસ 150 પ્લસ 133.33 પ્લસ 125 શું મળી જશે? 632.25 મળી જશે. હવે તમારે શું કરવાનું રહેશે? સૂત્ર લખવાનું અહીં, સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100 ભાગાકારમાં શું આવી જશે? n. આ સૂત્ર છે. આનું અર્થ આટલું મોટું નથી, એટલે આનું ટોટલ કેટલું આવ્યું? 632.25. અને ટોટલ કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 અને 5 સંખ્યાઓ છે. તો ભાગાકાર કોના દ્વારા કરી દો? 5 વડે. 632.25 આવી ગયો. ભાગાકાર કોના દ્વારા કરી દો? 5 વડે. કેટલું મળી જશે આપણને? 126.45. આ ગણતરી ક્યારે કરવાની વિદ્યાર્થી મિત્રો? જ્યારે તમને સમગ્ર બળતણના ભાવમાં સૂચકાંક શોધવાનું કીધેલ હોય ત્યારે માત્ર આ ગણતરી કરવાની રહેશે. અત્યારે આમાં માત્ર શું કીધેલ છે? વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ ચેપ્ટર નંબર 1 નું. હવે ચેપ્ટર નંબર 2 માટે વિભાગ 1 નું 10 વ્યક્તિઓ માટે આરોગ્યનું આંક હેલ્થ ઇન્ડેક્સ X અને અપેક્ષિત આયુષ્ય લાઈફ એક્સપેક્ટન્સી Y વિશે માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક સહસંબંધ શોધવા આ માહિતી ક્રમ આપવામાં આવે છે. બધા ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો 42.5 છે. તો આ સ્ટેટમેન્ટ હું તમને પહેલા પણ કીધેલું છે. આ સ્ટેટમેન્ટનો અર્થ શું થાય છે? સિગ્મા ડી નો વર્ગ. ક્રમોના તફાવત, ક્રમ એટલે કે Rx અને Ry, તફાવત એટલે કે બાદબાકી. આ બાદબાકી કરતા કોનો સૂત્ર બની જાય છે? ડી નો. વર્ગ એટલે કે ડી નો વર્ગ. સિગ્મા એટલે કે સિગ્મા ડી નો વર્ગની વાત થઈ રહી છે. Rx માઇનસ Ry કરશો ડી મળશે. આનું વર્ગ કરી સરવાળો કરશો શું થઈ જશે? સિગ્મા ડી નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો આપણને આપેલ છે 42.5. લખી લેશું સિગ્મા ડી નો વર્ગ 42.5. અને કેટલા વ્યક્તિઓ છે? 10 વ્યક્તિ. તો n બરાબર 10. હવે પછી આગળ શું કીધેલ છે?
આરોગ્ય આંક 70 માહિતી 3 વખત અને અપેક્ષિત આયુષ્ય આંક 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ગણતરી કરીએ છીએ RX અને RY ની એટલે કે સ્પેરમેનની રીતમાં ક્રમાંક સહશબ્દાંકની આપણે ગણતરી કરીએ છીએ ત્યારે કોઈ માહિતી પુનરાવર્તન પામે એટલે કે રિપીટ થાય 2 વખત કોઈ માહિતી કે 3 વખત કોઈ માહિતી પુનરાવર્તન પામે ત્યારે આપણે તે માહિતીનું શું શોધીએ છીએ CF ની ગણતરી કરીએ છીએ. કોની ગણતરી કરીએ છીએ CF ની. અહીં પણ આપણને કીધેલ છે કે જે 70 માહિતી છે એ 3 વખત અને જે 45 માહિતી છે એ 2 વખત પુનરાવર્તન પામે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહશબ્દાંક શોધો એટલે કે R શોધવાનું છે, પરંતુ આ 45 અને 70 જે પુનરાવર્તન પામી રહ્યા છે એનાનું આ માહિતીનું આપણને સૌપ્રથમ શું શોધવાનું પડશે? CF ની કિંમત શોધવી પડશે. ચાલો શોધીએ. તો લખવું પડશે આપણને પુનરાવર્તન પામતા અવલોકન. પુનરાવર્તન પામતા અવલોકન. કયા કયા અવલોકનો પુનરાવર્તન પામે છે? તો કે 70 અને 45. પછી જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યાને શું કહીશું આપણે? એમ કહીશું. 70 કેટલી વખત પુનરાવર્તન પામે છે? 3 વખત. તો આપણે અહીં લખીશું 3. અને 45 કેટલી વખત પુનરાવર્તન પામે છે? 2 વખત. તો અહીં લખીશું આપણે 2. CF નું સૂત્ર શું છે? m નું ઘન માઇનસ m ભાગ્યા 12. ચાલો આ સૂત્રમાં m ની કિંમત રાખીશું આપણે. m ની જગ્યાએ 3, 3 નો ઘન માઇનસ 3 ભાગ્યા 12. 3 નો ઘન 27 માઇનસ 3 ભાગ્યા 12. 27 માઇનસ 3 24, 24 ભાગ્યા 12 કેટલું થઈ જશે? 2. ઓકે. પછી m ની જગ્યાએ શું મૂકીશું? 2. 2 નું ઘન માઇનસ 2 ભાગ્યા 12. 2 નું ઘન 8 માઇનસ 2 ભાગ્યા 12. 8 માઇનસ 2 6, 6 ભાગ્યા 12. 6 ભાગ્યા 12 નો આન્સર શું મળશે? 0.5. હવે આનું ટોટલ કરી દો. આનું CF મળ્યું 2, આનું CF મળ્યું 0.5. ટોટલ કરશો તો CF બરાબર 2.5 મળી જશે. હવે આ થઈ ગઈ તમારી CF ની ગણતરી કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનું કોષ્ટક સ્વરૂપે કરશો તો તમારી પ્રેઝન્ટેશન સારી લાગશે. હવે શું કરવાનું છે? જો R નું સૂત્ર આવશે 1 - 6 કૌંસમાં સિગ્મા d નો વર્ગ પ્લસ CF. તમને યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ કિંમત પુનરાવર્તન પામે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે? એ 1 - 6 સિગ્મા d નો વર્ગ પ્લસ CF अपॉन n નો વર્ગ -1. और जो पुनरावर्तन ना पामे ત્યારે શું કરવાનું? 1 - 6 સિગ્મા d નો વર્ગ આવશે, n નો વર્ગ -1. માત્ર કોનું અંતર છે? પ્લસ CF નો. જો તમને પુનરાવર્તન ન પામે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો પુનરાવર્તન પામે તો માત્ર શું પ્લસ કરી દેવાનું? CF પ્લસ કરી દેવાનું રહેશે. ઓકે ચાલો કિંમત મૂકીશું આપણે આમાં. 1 - 6 સિગ્મા d નો વર્ગ કેટલું મળ્યું છે આપણને? 42.5 આપેલ છે આ કિંમત. પછી પ્લસ CF ની કિંમત કેટલી મળી આપણને? 2.5. અહીં ભાગાકારમાં n ની કિંમત અહીં કેટલી આવી જશે? 10. 10 નો વર્ગ -1. હવે 1 - 6 42.5 અને 2.5 કરશો શું મળી જશે? 45 ભાગાકારમાં 10. 10 નો વર્ગ શું થઈ જશે? 100. 100 - 1. 45 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 6 વડે. 45 ગુણ્યા 6 મળી જશે આપણને 270. 100 માંથી 1 બાદ કરશો શું મળી જશે? 99. 1 - 270 ભાગ્યા 99 ધાન 990. 270 નો ભાગાકાર કોના દ્વારા કરવાનો છે? 990 દ્વારા. ભાગ્યા 990 કરતા આપણને મળશે 0.27. અને 1 માંથી બાદ કરીશું આપણે. 1 - 0.27 કરતા શું મળી જશે? 0.73. આ આવી જશે તમારું આન્સર ક્રમાંક સહશબ્દાંકનું. R બરાબર 0.73. આ રીતે થઈ જશે આ સમ કમ્પ્લીટ 3 માર્ક્સનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 43 ઉપર શું કીધેલ છે? નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. શું શોધવાનું છે? નિયત સંબંધ રેખા એટલે કે y બરાબર a પ્લસ bx ની કિંમત સ્ટેપ નંબર 4 ની ગણતરી કરવાની છે. નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા. વિશ્વસનીયતાનો અર્થ શું છે? R નો વર્ગ એટલે કે તમને R શોધવાનું છે, પછી એનો શું કરવાનું રહેશે? વર્ગ કરવાનું રહેશે. 2 માહિતી શોધવાની છે. સ્ટેપ નંબર 4 સુધી ગણતરી કરવાની છે, પછી R નો વર્ગ પણ કરવાનું છે. જો કઈ માહિતી તમને આપેલ છે? n ની કિંમત આપેલ છે. સિગ્મા x 1020, સિગ્મા y 990,
x માઇનસ 170 આખા કૌંસનો વર્ગ y માઇનસ 165 આખા કૌંસનો વર્ગ પછી x માઇનસ 170 y માઇનસ 165. અહીં સુધી તો માહિતી સમજાય છે, પરંતુ આ માહિતીઓ કઈ કઈ છે એ તમને નક્કી કરવામાં મુશ્કેલી થાય છે કે જો તમે આને ડાયરેક્ટ જો તો તમે દરેક માહિતી એવી જ લાગશે કે આ x માઇનસ x બારની છે. દરેક માહિતી કોની લાગે છે તમને? x માઇનસ x બારની. ચાલો આપણે ધારી લઈએ કે આ x માઇનસ x બારનો વર્ગ છે 60 અને આ શું છે y માઇનસ y બારનો વર્ગ. પરંતુ આપણે ધારીને તો ગણતરી કરી શકતા નથી, કન્ફર્મેશન જોઈએ છે આપણને. તો કન્ફર્મેશન માટે શું કરવાનું? આપણને x બાર y બારની કિંમત આપેલ નથી, તો આપણે સૌપ્રથમ શું શોધીશું? x બાર અને y બારની કિંમત. જો x બાર બરાબર 170 આવી જશે તો આને આપણે શું લઈ લઈશું? x માઇનસ x બાર. અને y બારની કિંમત કેટલી મળી જાય? 165. તો આને આપણે કઈ રીતે લઈ લઈશું? y માઇનસ y બારનો વર્ગ. તો સ્ટેપ નંબર 1 મુજબ આપણે x બારની ગણતરી કરીશું. x બાર સિગ્મા x અપોન n અને y બારની ગણતરી કરીશું સિગ્મા y અપોન n. સિગ્મા x કેટલું છે? 1020 ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 6 વડે. તો હવે x બાર બરાબર ગણતરી કરવા માટે 1020 ભાગ્યા કોના દ્વારા કરીશું? 6 વડે. મળી જશે આપણને 170. એવી જ રીતે કોની ગણતરી કરીશું? y બારની. સિગ્મા y કેટલું છે આપણી પાસે? 990 ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 6 વડે. તો 990 ભાગ્યા 6 કરતા આપણને મળી જશે 165. તો આ થઈ જશે તમારી કિંમત કોની? y બારની. તો x બાર અને y બારની કિંમત જો x બાર 170 છે એટલે કે આ x માઇનસ x બારની કિંમત છે, y બાર 165 છે એટલે કે આ y માઇનસ y બારની કિંમત છે. તો આ કિંમત કોની થઈ જશે? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર કેટલું થઈ જશે? 45. આ દરેક માહિતીઓ તમને લખી લેવાની રહેશે. x માઇનસ x બારનો વર્ગ 60, y માઇનસ y બારનો વર્ગ 100 અને x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર કેટલું થઈ જશે? 45. સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો આપણું. હવે સ્ટેપ નંબર 2 શોધીશું આપણે. સ્ટેપ નંબર 2 નું સૂત્ર શું છે? સિગ્મા x માઇનસ x બાર પછી y માઇનસ y બાર ભાગ્યા સિગ્મા x માઇનસ x બાર સિગ્મા x માઇનસ x બાર આખા કૌંસનો વર્ગ. હવે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલું છે? 45. અને ભાગાકારમાં શું આવી જશે? x માઇનસ x બારનો વર્ગ કેટલું છે? 60. ભાગાકારમાં આવી જશે 60. 45 નો ભાગાકાર આપણે કરીશું 60 વડે. 45 ભાગ્યા 60 કેટલું આવી જશે? 0.75. આ થઈ જશે તમારું આન્સર. કોણ? બી નું. હવે સ્ટેપ જોઈશું આપણે 3. સ્ટેપ નંબર 3 નું સૂત્ર શું છે? એ શોધવાનું હોય છે અહીં. a બરાબર y બાર માઇનસ bx બાર. હવે એ y બાર ની કિંમત કેટલી છે આપણી પાસે? 165 માઇનસ b ની કિંમત કેટલી મળી? 0.75. x બાર ની કિંમત કેટલી મળી? 170. તો 165 માઇનસ 0.75 ગુણ્યા 170 કરતા આપણને મળી જશે 127.5. હવે 165 માંથી 127.5 બાદ કરતા મળી જશે આપણને 37.5. આ કોની કિંમત થઈ ગઈ? a ની કિંમત. હવે a ની કિંમત મળ્યા પછી કોની કિંમત શોધીશું આપણે સ્ટેપ નંબર 4 માં? y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. હવે y ની x પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર શું છે? yk બરાબર a પ્લસ bx. a ની કિંમત કેટલી છે? 37.5. b ની કિંમત કેટલી છે આપણી પાસે? 0.75. અને સાથે શું મૂકી દઈશું આપણે? x મૂકી દઈશું. આ થઈ જશે તમારું પ્રથમ આન્સર કમ્પ્લીટ. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું ક્વેશ્ચનનો આન્સર અહીં થાય છે કમ્પ્લીટ. હવે તમને પછી શું કીધેલ છે? તેમજ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. તો વિશ્વસનીયતા અને એક બીજું વર્ડ આવે છે નિશ્ચયકતા. આ બંને વર્ડનો અર્થ શું છે? તમને આર એટલે કે સુરેખ સંબંધ શોધવાનું છે. આર શોધવાનું છે. આર શોધી તેનું શું કરી દેવાનું રહેશે? વર્ગ કરી દેવાનું રહેશે. ચાલો તો સૌપ્રથમ આર શોધવા માટે આપણી પાસે કઈ કઈ માહિતીઓ છે? આર કોના દ્વારા મેળવી શકીએ છીએ આપણે? અહીં આપણને x માઇનસ x બાર અને y માઇનસ y બાર ની દરેક માહિતી આપેલ છે. તો આર નું સૂત્ર કયું આવશે? સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા
વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ એક્સ બાર આખા કૌંસનો વર્ગ ગુણ્યા સિગ્મા y માઇનસ વાય બાર આખા કૌંસનો વર્ગ. x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બારની માહિતી કેટલી છે? 45. અહીં ભાગાકારમાં કિંમત આવશે x માઇનસ એક્સ બારનું વર્ગ કેટલું છે? 60. y માઇનસ વાય બારનું વર્ગ કેટલું છે? 105. આ બંનેનો શું કરવામાં આવશે? સૌપ્રથમ ગુણાકાર કરી શું કાઢી લઈશું આપણે? વર્ગમૂળ. તો 60 નો ગુણાકાર 105 વડે કરી કેટલું મળ્યું? 6300 નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 79.3725. હવે 45 નું ભાગાકાર કરીશું આપણે કોના દ્વારા? 79.3725. તો શું મળી જશે આપણને? 0.57. r ની કિંમત હવે વિશ્વસનીયતા એટલે કે r નો વર્ગ 0.57 આખા કૌંસનો વર્ગ 0.57 નો ગુણ્યા 0.57 કેટલું મળી જશે આપણને? 0.32. આ થઈ જશે તમારું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે આની સાથે થાય છે તમારું સમ કમ્પ્લીટ. સૌપ્રથમ તમને શું કીધેલું હતું? નિયત સંબંધ રેખા મેળવો. નિયત સંબંધ રેખા અહીં સુધી તમારી ગણતરી થઈ જશે. પછી શું શોધવાનું હતું? વિશ્વસનીયતા ચકાસો. વિશ્વસનીયતા એટલે કે r શોધો, પછી r નો શું કરી દો? વર્ગ. આ થઈ જશે તમારું સમ કમ્પ્લીટ. આની સાથે ચાલો આગળ વધીએ સમ નંબર 44 ઉપર. સમ નંબર 44 તો સમ છે જ નથી, આ તો થિયરી છે. થિયરી માટે તો શું કીધેલ છે? નિયત સંબંધની ઉપયોગિતા જણાવો. નિયત સંબંધની ઉપયોગિતાના દરેક મુદ્દા અહીં છે. સ્ક્રીનશોટ લઈ લો. માત્ર કેટલા મુદ્દા છે? 4 મુદ્દાઓ છે. તો 4 મુદ્દા તમને યાદ કરી લેવાના. 3 માર્ક્સ તમારા રોકડા થઈ જશે. ચાલો, અને 2023 માં આ સમ આવી છે વિદ્યાર્થી મિત્રો, સોરી આ થિયરી આવી છે વિદ્યાર્થી મિત્રો. આને સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ચાલો આગળ વધીએ નંબર 45 ઉપર. એક સામાયિક શ્રેણી માટે n બરાબર 4, સિગ્મા y બરાબર 270, સિગ્મા ty બરાબર 734 હોય તો વલણનું સુરેખ સમીકરણ શોધો. માત્ર તમને શું શોધવાનું છે? સમીકરણ. અને આ ક્વેશ્ચન 2 વખત આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. 2024 માં પણ આવ્યું હતું, 2025 માં પણ. તો થઈ શકે છે કે 2026 માં આવીને હેટ્રિક મારી દે. તો જો અહીં તમને સિગ્મા y આપેલ છે, સિગ્મા ty આપેલ છે, તમને 2 કિંમતો આપેલ નથી. કઈ 2 કિંમતો? તો તમને ખ્યાલ હશે સિગ્મા t અને સિગ્મા t ના વર્ગની. તો સિગ્મા t અને સિગ્મા t ના વર્ગની કિંમત તમે કઈ રીતે નક્કી કરશો એ જોવાનું છે. તો આ બંને કિંમતો કોના ઉપર નિર્ધારિત છે? n ઉપર. કેટલી કિંમત n ની હોય ત્યાં સુધી તમારે t ધારવાનું રહેશે. જો કઈ રીતે? હવે t બરાબર n ની કિંમત 4 છે તો t ની કિંમત 1 થી સ્ટાર્ટ, 1 2 3 અને 4. માત્ર અહીં સુધી ગણતરી કરવાની રહેશે. એટલે કે જેટલી કિંમત t ની હોય ત્યાં સુધી t લખવું. t અત્યારે 4 છે તો આપણે 4 સુધી ગયા. 6 હોત તો 1 2 3 4 5 6 સુધી લખતા. 8 હોત તો 1 2 3 4 5 6 7 અને 8 સુધી આપણે લખી દેતા. એટલે કે એક મંત્ર યાદ રાખો, જેટલું n ની કિંમત હોય ત્યાં સુધી t ની કિંમત ધારવાની રહેશે. હવે t ની કિંમત મળી ગઈ, એના પરથી આપણે શું શોધી શકીએ છીએ? t ના વર્ગની કિંમત. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. હવે આ દરેકનું શું કરી દેવામાં આવશે? ટોટલ. સિગ્મા t નો વર્ગ અને સિગ્મા t નું ટોટલ કરીશું. 1 અને 2 3, 3 અને 3 6, 6 અને 4 10, 4 અને 1 5, 5 અને 9 14, 14 અને 16 કેટલું થઈ જશે? 30 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે ગણતરી સ્ટાર્ટ કરીશું આપણે. સ્ટેપ નંબર 1 શું શોધવાનું હોય છે? t બાર સિગ્મા t અપોન n. સિગ્મા t ની કિંમત કેટલી છે આપણી પાસે? 10. 10 નો ભાગાકાર કોના દ્વારા કરીશું? 4 વડે. તો t બાર બરાબર, ચાલો જોઈએ, 10 ભાગ્યા 4 કેટલું મળી જશે આપણને? 2.5. હવે પછી y બાર ની કિંમત જોઈએ છે. સિગ્મા y અપોન n. સિગ્મા y ની કિંમત કેટલી છે આપણી પાસે? 270. 270 ના ભાગાકારમાં શું આવશે? 4. તો અહીં 270 ભાગ્યા 4 શું મળી જશે આપણને? 67.5. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. હવે સ્ટેપ નંબર 2. બી નું સૂત્ર શું આવે? n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y ભાગ્યા n સિગ્મા t નો વર્ગ માઇનસ સિગ્મા t આખા કૌંસનો વર્ગ. n ની કિંમત કેટલી છે આપણી પાસે? 4. એની જગ્યાએ 4 આવી જશે. સિગ્મા ty ની કિંમત કેટલી છે આપણી પાસે?
34. તો અહીં લખીશું આપણે 734. સિગ્મા ટી ની કિંમત 10 અને સિગ્મા વાય ની કિંમત 270. આ માહિતી મૂકી દીધી. એન ની કિંમત ફરીથી કેટલી મૂકીશું આપણે 4. સિગ્મા ટી નો વર્ગ કેટલું છે 30 અને સિગ્મા ટી 10 10 આખા કૌંસનો વર્ગ. આ રીતે ગણતરી કરવાની રહેશે. ચાલો ગુણાકાર કરીશું આપણે કોનો 734 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે 4 વડે. આ થઈ જશે તમારું આન્સર 2936. પછી માઇનસ 270 નો ગુણાકાર 10 વડે કરશો તો 27 થઈ જશે. 30 ચોક 120, 10 નો વર્ગ 100. હવે તમે બાદ કરતા આમાંથી તો કેટલું થઈ જશે 236 થઈ જશે અને ભાગાકારમાં શું વધશે 2. 2936 માંથી તમે 2700 બાદ કરશો તો તમને કેટલું મળી જશે 236. 120 માંથી 100 બાદ કરશો શું મળી જશે 20. હવે ભાગાકાર કરવાથી 20 થી શું મળી જશે આપણને 11.8. આ કોની કિંમત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બી ની. હવે શોધીશું આપણે સ્ટેપ નંબર 3 માં એનું સૂત્ર શું છે y બાર માઇનસ bt બાર. હવે y બાર નું સૂત્ર y બાર ની કિંમત કેટલી છે 67.5. b ની કિંમત કેટલી મળી 11.8 અને t બાર ની કિંમત કેટલી છે 2.5. 2.5 આ થઈ જશે. તો ગુણાકાર કરીશું 11.8 નું ગુણાકાર કોના દ્વારા થશે 2.5 વડે કેટલું મળી જશે 29.5. 67.5 માંથી 29.5 બાદ કરતા આપણને મળી જશે શું 38. આ થઈ જશે કોની કિંમત a ની. હવે a ની કિંમત મળ્યા પછી સ્ટેપ નંબર 4 તો શોધવાનું હોય છે વલણ રેખા. ઓકે તો y કેપ નું સૂત્ર શું છે a પ્લસ bt. y કેપ નું y કેપ a ની કિંમત કેટલી મળી ગઈ આપણને 38. b ની કિંમત કેટલી છે 11.8 અને t ની કિંમત મૂકવાનું નથી. t ની કિંમત મૂકવાની નથી. અહીં માત્ર શું આવી જશે t. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર 38 પ્લસ 11.8 t. આની સાથે થાય છે ચેપ્ટર નંબર 4 નું આ સમ કમ્પ્લીટ 3 માર્ક્સ માટે. ચાલો આગળ વધીએ. આવી ગયો ભાગ 2 પ્રકરણ નંબર 1 તમારું સંભાવના. ચાલો જોઈએ આમાં શું કહેવા માંગેલ છે. એક પાર્ટીમાં 4 યુગલો. યુગલો એટલે કે કપલ. કે વિદ્યાર્થી મિત્રો યુગલો એટલે કે કપલ. પતિ પત્નીનું કપલ. ઓકે વિદ્યાર્થી મિત્રો પતિ પત્નીનું કપલ જે તમે લોકો ઓળખો છો માત્ર એનું અર્થ કપલ નથી થતું. ઓકે વિદ્યાર્થી મિત્રો કપલ એટલે કે પતિ પત્નીનો 4 યુગલ એટલે કે 4 કપલ ક્યાં ગયા પાર્ટીમાં ગયા. તો 4 યુગલ ગયા એટલે કેટલા વ્યક્તિઓ થયા પેલા એક તેમાં 4 પત્ની છે અને 4 શું છે પતિ છે. તો ટોટલ કેટલા વ્યક્તિઓ થયા 8 વ્યક્તિ થયા. હવે આગળ જો આ 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 8 માંથી કેટલા લોકોને પસંદ કરવામાં આવે છે 8 માંથી 2 વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલી 2 વ્યક્તિઓમાં નંબર 1 બંને પતિ પત્ની હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય. નંબર 3 એક પુરુષ અને સ્ત્રી તો હોય પરંતુ તેઓ પતિ પત્ની ના હોય. આ જ મગજમારી માટે તમે લોકોને સંભાવના હાર્ડ લાગે છે. જો વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ અને મજાનું સમ છે. જો કઈ રીતે કરવાનું છે ટોટલ વ્યક્તિઓ કેટલા ગયા 8 અને યુગલ કેટલા છે 4. એટલે જે માહિતી તમને આપેલો હોય એ લખી લો. આપણે લખીશું યુગલો 4 અને વ્યક્તિઓની વાત કરીએ આપણે તો વ્યક્તિઓ કેટલા ગયા છે 8. હવે કુલ પસંદગી કરીશું આપણે. કુલ પસંદગી 8 વ્યક્તિઓમાંથી કેટલા વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યું છે 2. તો 8 થી 2 ની ગણતરી 8 સીતા 56 2 × 2. 56 નો ભાગાકાર કોના દ્વારા થશે 2 વડે. તો આન્સર શું આવી જશે 28. 56 ભાગ્યા 2 બરાબર 28 આન્સર આવી જશે. ઓકે હવે એની સાથે આપણને એન મળી ગયું. સૌ પ્રથમ ક્વેશ્ચન શું છે 2 વ્યક્તિઓ પસંદ કરવામાં આવેલ છે બંને પતિ પત્ની હોય. નંબર 1 બંને શું હોય પતિ પત્ની હોય તેની સંભાવના. હવે પતિ પત્ની હોવું જોઈએ. 2 વ્યક્તિઓ પસંદ કરવાના છે અને બંને શું હોવા જોઈએ પતિ પત્ની. તો 8 વ્યક્તિઓમાંથી આપણે પસંદ કરીશું તો કોઈની પત્ની પણ મળી શકે છે અને કોઈનો પતિ પણ મળી શકે છે. પરંતુ
જે વ્યક્તિ આપણને પસંદ કરવાનું છે એ લોકો શું હોવા જોઈએ? પતિ પત્ની હોવા જોઈએ, એટલે કે બંને એક કપલ હોવા જોઈએ. તો હવે આની પસંદગી કઈ રીતે કરવાની? જેમાં એક કપલ હોવો જોઈએ અને બે વ્યક્તિ હોવો જોઈએ અને બંને શું હોવા જોઈએ? પતિ પત્ની હોવા જોઈએ. તો જો આની ગણતરી કઈ રીતે થશે? તો 8 વ્યક્તિઓમાંથી આની પસંદગી નહીં કરવાની. આની પસંદગી 8 વ્યક્તિઓમાંથી નહીં કરવાની. જો આ શું છે? 4 કપલ છે. 4 કપલમાંથી હું એક કપલ પસંદ કરી લઉં તો એ કપલ શું હશે? પતિ પત્ની હશે. અને વ્યક્તિઓ કેટલા હશે? એમાં 2 વ્યક્તિઓ હશે. તો અહીં ગણતરી 8 વ્યક્તિઓમાંથી નહીં 4 યુગલમાંથી કરી લેવાની. 4C1 આન્સર શું આવી જશે? 4. ઓકે, 4C1 આન્સર શું આવી જશે? 4. 4 યુગલમાંથી એક કપલ આપણે પસંદ કર્યું અને એક કપલમાં કેટલા વ્યક્તિઓ હોય છે? 2 અને બંને શું હશે? પતિ પત્ની. તો P of A બરાબર M/N શું મળી જશે? 4/28. આ થઈ જશે તમારું આન્સર, 4/28. આગળ જો નંબર 2 શું છે? એક પુરુષ અને એક સ્ત્રી હોય. એક પુરુષ અને એક સ્ત્રી હોય તેની સંભાવના. એક પુરુષ હોવું જોઈએ અને એક સ્ત્રી. તો સ્ત્રી પુરુષ પતિ પત્ની તો કીધેલ નથી. તો શું કરવાનું? જો પુરુષ કેટલા હશે પતિ પત્નીમાં? 4 પુરુષ હશે. તેમાંથી એક પુરુષને પસંદ કરી લો. આને છે એટલે ગુણાકાર. સ્ત્રીઓ કેટલી છે? 4. 4 માંથી એક સ્ત્રીઓ પસંદ કરી લો. ટોટલ 8 4 યુગલ છે. 4 માંથી 4 યુગલ એટલે કે 4 કપલ. તેમાંથી 4 પતિ છે એટલે કે 4 પુરુષ છે અને 4 પત્ની એટલે કે 4 સ્ત્રીઓ છે. તો 4 પતિમાંથી 4 પુરુષમાંથી એક અને 4 સ્ત્રીમાંથી એક. 4C1 નો આન્સર શું આવી જશે? 4. 4C1 નો આન્સર 4. ચોખ્ખું 16. તો અહીં P of B બરાબર M/N 16/28. 16/28. આ થઈ જશે તમારું નંબર 2 કમ્પ્લીટ. નંબર 3 જો શું કીધેલ છે? પુરુષ અને સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ના હોય. તમને બે પસંદગી કરવા એટલે કે પસંદગી કરવાની છે પુરુષ અને સ્ત્રીની. એક પુરુષ હોવું જોઈએ અને એક સ્ત્રી હોવું જોઈએ, પરંતુ તેઓ પતિ પત્ની હોવા જોઈએ નહીં. એટલે કે એકનું પતિ બીજાની પત્ની સાથે, એમ પણ કહી શકાય. એક પુરુષ અને એક સ્ત્રી પરંતુ તેઓ પતિ પત્ની ના હોય. તો આની ગણતરી કઈ, આની પસંદગી કઈ રીતે કરવાની? તો જો પસંદગી કરવાના 3 રીત છે, પરંતુ સૌથી સરળ રીત તમને હું સૌપ્રથમ કહી દઉં. એને લખી લઈએ આપણે સવાલ. એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય તો જો તેની સંભાવના. તો આપણે આનાથી પહેલા 2 સંભાવના શોધી. આ કોની સંભાવના છે? સ્ત્રી પુરુષની. આ કોની સંભાવના છે? પતિ પત્ની. તો સ્ત્રી પુરુષની સંભાવનામાંથી પતિ પત્નીની સંભાવના કાઢી લઈએ. એટલે કે આ લોકો સ્ત્રી પુરુષ છે પરંતુ આ લોકોની પતિ પત્ની હોવાની સંભાવના આપણે કાઢી દઈએ, એટલે કે બાદ કરી દઈએ. તો સંભાવના કોની વધશે? પુરુષ અને સ્ત્રીની વધશે, પરંતુ તેઓ પતિ પત્ની હશે નહીં. સૌથી સિમ્પલ, તમને પુરુષ અને સ્ત્રીની સંભાવના શોધી લીધી અને તમે પતિ પત્નીની પણ સંભાવના શોધી લીધી. તો એક પુરુષ અને એક સ્ત્રીના સંભાવનામાંથી જો તમે પતિ પત્નીની સંભાવનાને બાદ કરી દો એટલે કે કાઢી દો, તો એ સંભાવના કોની વધશે? સ્ત્રી અને પુરુષની, પરંતુ તેઓ પતિ પત્ની હશે નહીં. તો જો અહીં કરવાનું શું છે? P of C માટે આ સ્ત્રી પુરુષની સંભાવનામાંથી પતિ પત્નીની સંભાવના જે છે એને બાદ કરી દો. એટલે કે 16/28 માઇનસ 4/28 છે સરખા છે 28. 16 માઇનસ 4 શું આવી જશે? 12/28. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. હવે જો આ તમે ગણતરી ન કરો, આ સૌથી સિમ્પલ અને સરળ મેથડ હતી. હવે જો તમે પસંદગી કરવા બેઠો તો જો હસબન્ડ કેટલા છે એટલે કે પતિ, અને વાઇફ કેટલી છે? 4. આ બંને કેટલા છે? 4. તો જો અહીંથી ગણતરી, માત્ર તમને પરિણામ બતાવું કઈ રીતે પસંદગી કરી શકો છો. બીજી, હસબન્ડ 1 આની સાથે આની વાઇફ ના હોવી જોઈએ. તો કોની વાઇફ હશે? વાઇફ 2 હશે. હસબન્ડ 2 ની સાથે, હસબન્ડ 1 ની સાથે કઈ વાઇફ હોઈ શકે છે? ત્રીજી વાઇફ. હસબન્ડ 1 ની સાથે ચોથી વાઇફ.
હસબન્ડ 2 ની વાત કરીએ તો હસબન્ડ 2 ની સાથે પ્રથમની વાઇફ, હસબન્ડ 2 ની સાથે 3 ની વાઇફ, હસબન્ડ 2 ની સાથે 4 ની વાઇફ, હસબન્ડ 3 ની સાથે પ્રથમની વાઇફ, હસબન્ડ 3 ની સાથે બીજાની વાઇફ, હસબન્ડ 3 ની સાથે ચોથાની વાઇફ, પછી હસબન્ડ 4 ની સાથે પ્રથમની વાઇફ, હસબન્ડ 4 ની સાથે બીજાની વાઇફ, હસબન્ડ 4 ની સાથે ત્રીજાની વાઇફ. તો અહીં જો આ દરેક સ્ત્રી પુરુષ છે પરંતુ કોઈ પતિ પત્ની નથી. એકની સાથે બે, એકની સાથે ત્રણ, એકની સાથે ચાર. આની વાઇફ આની સાથે નથી. બે ની સાથે એક, બે ની સાથે ત્રણ, બે ની સાથે ચાર. આની પણ વાઇફ આની સાથે નથી. 3 ની સાથે એક, 3 ની સાથે બે, 3 ની સાથે બે, 4. આની સાથે પણ આની વાઇફ નથી. તો ટોટલ કાઉન્ટ કરો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ મગજમારી કરો અથવા તો આ કરી દો. આ બતાવવાની જરૂર નથી, આ કમ્પલસરી નથી. આ રીતે પણ તમે કરશો તમારા માર્ક્સ મળી જશે. એ માત્ર તમને સમજાવવા માટે હતું વિદ્યાર્થી મિત્રો. આમ સરળતાથી સમજી લો કે એક પુરુષ અને સ્ત્રીમાંથી પતિ પત્નીની સંભાવના કાઢી દેશો તો શું હશે? પુરુષ અને સ્ત્રી તો હશે પરંતુ પતિ પત્ની હશે નહીં. તો આ રીતે પણ પસંદગી કરી શકાય છે અને આ રીતે પણ પસંદગી કરી શકાય છે. આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. આ લખવાની જરૂર નથી. અહીં સુધી તમારું સમ કમ્પ્લીટ થાય છે. ચાલો નંબર 47 ઉપર જઈએ. શું કહે છે? કોઈ સમૂહની વ્યક્તિ સમાચાર X વાંચતી હોય તેની સંભાવના 0.55. આ પ્રથમ ઘટના છે. એક સમાચાર વાંચતી હોય. સમાચાર પત્ર Y વાંચતી હોય તેની સંભાવના 0.69. ઘટના નંબર 2, સમાચાર પત્ર X અને Y બંનેનો અર્થ પેપર નંબર 5 માં બતાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. બંનેનો અર્થ શું થાય છે? A/B થાય છે. કઈ ઘટના? A/B ઘટના થાય છે. શું આપે છે? 0.27. તો આ સમૂહમાંથી પસંદ કરેલ વ્યક્તિ. આ 3 પ્રશ્નોના આન્સર તમને આપવાના છે. તો સૌપ્રથમ જે તમને આપેલ હોય એ લખી લઈએ આપણે. X વાંચતી હોય તેની સંભાવના. નંબર 1, સમાચાર પત્ર X વાંચતી હોય તેની સંભાવના કેટલી આપેલી છે? એને પહેલા શું ધારી લેશું આપણે? P of A ધારીશું. શું આપેલ છે? 0.55. 0.55 આપેલ છે તો લખી લેશું 0.55. પછી નંબર 2 શું આપેલ છે? સમાચાર પત્ર Y વાંચતી હોય તેની સંભાવના. ઘટના નંબર 2 P of B સુધારી લેશું. એને કેટલી આપેલ છે? 0.69. 0.69 લખી લેશું આપણે. પછી નંબર 3, બંને સમાચાર પત્ર વાંચતી હોય તેની સંભાવના. તો જ્યારે બંને વર્ડ ઉપયોગમાં લેવાય ત્યારે તમારે શું કરવાનું રહેશે? આ ઘટનાને સુધારી લો. P of A/B કેટલું આપેલ છે જોઈએ? 0.27 આપેલ છે. તો 0.27 આ થઈ ગયો તમારા જે માહિતી આપેલ હતી એની ગણતરી. જે માહિતી તમને આપેલ હોય સૌપ્રથમ એ લખી લો. X વાંચતો હોય P of A, Y વાંચતો હોય P of B અને બંને વાંચતો હોય P of A/B. ચાલો શું શોધવાનું છે એ જોઈએ. X અને Y પૈકી ઓછામાં ઓછું એક. તો બંનેનો અર્થ છેદ છે. ઓછામાં ઓછુંનો અર્થ શું થાય છે? P of A યોગ B. ઓછામાં ઓછુંનો અર્થ શું થાય છે? યોગ ઘટના. બંનેનો અર્થ શું થાય છે? છેદ ઘટના. તો સૌપ્રથમ ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય તેની સંભાવના શોધીશું. લખીશું આપણે અહીં નંબર 1, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય તેની સંભાવના. તો સૌપ્રથમ શું આપેલ છે? P of A યોગ B શોધવાનું છે. તો P of A યોગ B નો સૂત્ર શું છે? P of A પ્લસ P of B માઇનસ P of A/B. આનું સૂત્ર યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો. સૂત્ર બે સમ છે. P of A ની કિંમત કેટલી આપેલી છે આપણને? 0.55. P of B ની કિંમત કેટલી આપેલ છે? 0.69. પછી P of A/B ની કિંમત કેટલી આપેલી છે? 0.27. માત્ર પ્લસ અને માઇનસ કરવાની છે.
0.55 પ્લસ 0.69 માઇનસ 0.27 શું મળી જશે આપણને? 0.97. આ થઈ જશે તમારું આન્સર પી ઓફ એ યોગ બી. ઓકે, આ તમને એ યોગ બી મળી ગયું. પછી નંબર 2 શું કહેવા માંગે છે જોઈએ. હાલો, આ તો વચ્ચે આવી જાય છે. જો એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ના હોય, એટલે કે એક્સ વાંચે તો પી ઓફ એ, વાય વાંચે તો પી ઓફ બી, પરંતુ અહીં એક પણ સમાચાર પત્ર વાંચતો નથી. તો એક પણ વાંચતું નથી મતલબ એટલે કે બંને ઘટના ન બને. તો એ ના બને અને બી ના બને, તો એને શું કહેવાય? પી ઓફ એ છેદ બી. પરંતુ બંને પર શું આવી જશે? ડેશ આવી જશે. જ્યારે પણ બંને ઘટના ના બને ત્યારે શું લખવાનું? એ ડેશ છેદ બી ડેશ. આપણે એ બને બી ના બને જ કઈ રીતે લખીએ છીએ? એ બને બી ના બને, બી ના બને તો બી પર ડેશ, પછી એ ના બને ત્યારે શું કરીએ છીએ? આપણે એ પર ડેશ લખીએ છીએ. પરંતુ અહીં તો એક પણ સમાચાર પત્ર ના વાંચે, મતલબ એટલે કે એ વાંચતો હશે ના બી, તો બંને પર શું આવી જશે? ડેશ આવી જશે. આપણને શું શોધવાનું છે? પી ઓફ એ ડેશ છે બી ડેશ. તો લખીશું આપણે નંબર 2, એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય તેની સંભાવના. એક પણ ના વાંચતો હોય એને સુધારી લેશું આપણે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. 1 માંથી કોને બાદ કરી દેશું? પી ઓફ એ યોગ બી ને. જ્યારે બંને ઉપર ડેશ અને વચ્ચે શું હોય? છેદ હોય ત્યારે યોગ ઘટનાને બાદ કરી દેવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર યાદ કરી લેજો. 1 માંથી યાદ કરવાની ટ્રીક સૌથી સરળ છે. બંને ઉપર ડેશ છે, વચ્ચે શું છે? છેદ. તો એક માંથી યોગને બાદ કરી દો. તો યોગની કિંમત કેટલી મળી આપણને? 0.97 અહીં મળી ગઈ છે. તો 1 માંથી 0.97 ને બાદ કરીશું આપણે. 1 માઇનસ 0.97 કરતા આપણને મળી જશે 0.03. આ કોની કિંમત થઈ જશે? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ ની. ઓકે, આની સાથે થાય છે પ્રશ્ન નંબર 2 કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 3 જોઈએ. એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય. ફક્ત એક જ એટલે વિચારો વિદ્યાર્થી મિત્ર, વિચારો. ફક્ત એક જ એટલે જો તમને હું ઓપ્શન આપું, એક સમાચાર પત્ર છે અને વાય સમાચાર પત્ર છે, અને હું તમને કહી દઉં કે તમે બંનેમાંથી માત્ર એક જ સમાચાર પત્ર વાંચી શકો છો, તો તમે શું કરી શકો છો આમાં? જો તમે એક સમાચાર વાંચશો તો વાય વાંચશો નહીં. જો તમે વાય વાંચો તો તમે એક્સ વાંચતો નહીં. તો જો એક્સ વાંચો ત્યારે વાય ન વાંચો, જો વાય વાંચશો તો એક્સ વાંચશો નહીં. તો આ શું છે? જો પી ઓફ એ છેદ બી. જો તમે એ ને વાંચશો તો બી વાંચશો નહીં, તો એટલે કે એ બને પરંતુ બી ના બને. અથવા માટે શું આવે છે? પ્લસ પી ઓફ એ છેદ બી. જો તમે બી વાંચો તો એ વાંચશો નહીં, તો આ થશે ફક્ત એક જ. એટલે કે જો તમે એ વાંચો તો બી વાંચશો નહીં, તો જો તમે બી વાંચો તો એ વાંચશો નહીં. તો એ બને બી ના બને, બી બને તો એ ના બને. વચ્ચે શું આવી જશે? અથવા આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફક્ત એક જ જ્યારે વર્ડ ઉપયોગમાં લેવાયેલ હોય ત્યારે આ માહિતી બનશે. એ બને બી ના બને, બી બને એ ના બને. ચાલો કરીશું આપણે. નંબર 3, એક્સ અને વાય માંથી માત્ર નહીં ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય તેની સંભાવના. માત્ર એક જ સમાચાર પત્ર વાંચતો હોય તેની સંભાવના. તો શું લખવાનું? પી ઓફ એ. એક્સ વાંચશે તો બી વાંચશે નહીં, એટલે કે વાય વાંચશે નહીં. અથવા છે તો પ્લસ આવી જશે. બી વાંચશે તો એ ને વાંચશે નહીં. હવે આ શું છે? એ બને બી ના બને, આ છે બી બને એ ના બને. તો આની કિંમત આપણને આપેલ નથી, પરંતુ આનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. શું સૂત્ર છે? જો અહીં કઈ ઘટના બની રહી છે? એ. તો પી ઓફ એ માંથી
તમારે પી ઓફ એ છેદ બી ની કિંમત શું કરી દેવાની? બાદ કરી દેવાની રહેશે. એ બને તો એ માંથી એ છેદ બાદ કર્યું તો પ્લસ નું પ્લસ. અહીં કઈ ઘટના બની રહી છે? બી. તો પી ઓફ બી માંથી પી ઓફ એ છેદ બી બાદ કરી દો. એ બને બી ના બને તો એ જે ઘટના બને છે એમાંથી એ છેદ બી માઇનસ કરો. અહીં બી બની રહ્યું છે, બી માંથી એ છેદ બી ને શું કરી દો? બાદ કરી દો. તો પી ઓફ એ ની કિંમત કેટલી છે આપણી પાસે? 0.55. પી ઓફ એ છેદ બી ની કિંમત 0.27. પી ઓફ એ માંથી 0.27 બાદ કરીશું પ્લસ પી ઓફ બી ની કિંમત કેટલી છે આપણી પાસે? 0.69 માંથી 0.27 ને શું કરવાનું છે? બાદ કરવાનું છે. હવે ચાલો બાદ કરીશું આપણે. 0.55 માઇનસ 0.27 શું મળ્યું? 0.28. પછી 0.69 માઇનસ 0.27 શું મળશે આપણને? 0.42. આ બંનેનો શું કરી દેવામાં આવશે? પ્લસ. પ્લસ 0.28 કરતા શું મળી જશે આપણને? 0.7. આ થઈ જશે તમારું 3 નંબરનું આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓછામાં ઓછું કીધેલ હોય તો યોગ એક પણ ના બને એટલે કે બંને ઘટના ના બને તો બંને ઉપર ડેશ રાખી દો. વચ્ચે શું આવી જશે? છેદ. વચ્ચે છેદ છે તો યોગ બાદ કરી દો એકમાંથી. ફક્ત એક જ હોય તો આ રીતે ગણતરી કરવાની. એ બને બી ના બને, બી બને તો એ ના બને. એ ઘટના બનશે તો એ માંથી એ છેદ બાદ કરો. બી ઘટના બનશે તો બી માંથી એ છેદ બાદ કરો. બાદ કરીને બંનેનું અંતે શું કરી દો? પ્લસ કરી દેવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્લસ આવશે. ચલો આગળ નંબર 48 શું કીધેલ છે? ભાગ 2 પ્રકરણ નંબર 1 નું છે. આ પણ યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશની બે ઘટના એ બી માટે પી ઓફ એ ડેશ કેટલું આપેલ છે? સૌપ્રથમ આપણે લખી લઈશું. પી ઓફ એ ડેશ બરાબર આપણને આપેલ છે 7/25. પછી પી ઓફ બી અપોન એ, બી અપોન એ ની કિંમત કેટલી આપેલ છે? 5/12. પછી શું આપેલ છે? પી ઓફ એ અપોન બી. આનો આન્સર શું આપેલ છે? 1/2. તો પી ઓફ એ છેદ બી અને પી ઓફ બી ની પી ઓફ બી મેળવો. 2023 માં સમ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આ દરેક માહિતીનો ભાગાકાર કરીને દશાંશ સ્વરૂપમાં ફેરવી લો. પી ઓફ એ ડેશ 7/25 કરીશું આપણે. 7/25 0.28. આ થઈ ગયું. પી ઓફ બી અપોન એ 5 નું ભાગાકાર 12 વડે 5/12 0.4167. પછી પી ઓફ એ અપોન બી 1/2 નો આન્સર તો સરળ છે, 0.5 લખી શકીએ છીએ આપણે. અહીં એ ડેશ આપેલ છે. જો તમને પી ઓફ એ શોધવાનું હોય તો તમે શું કરી દેશો? એકમાંથી પી ઓફ એ ડેશ ને શું કરી દો? બાદ કરી દો. જ્યારે તમને ડેશ આપેલો હોય અને એ શોધવાનું હોય તો પી માંથી એ ડેશ બાદ કરી દો એટલે કે પી 1 માઇનસ 0.28 કરતા તમને શું મળી જશે? 1 માઇનસ 0.28 કરતા તમને મળે છે 0.72. આ મળી ગઈ તમને કિંમત કોની? પી ઓફ એ ની. ચાલો જોઈએ આપણને શું શું શોધવાનું છે. સૌપ્રથમ એ છેદ બી શોધવાનું છે. તો એ છેદ બી તમને આ બંને સૂત્રમાં દેખાશે. આ બંને સૂત્રમાં દેખાશે. હવે તમે કયા સૂત્રનો ઉપયોગ કરી શકો છો એ જોવાનું છે. તો જો આપણને કિંમત કોની આપેલ છે? એ ની. તો તમે એ વાળા સૂત્રનો ઉપયોગ કરી શકો છો, બી વાળા સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. રીઝન શું છે? જો પી ઓફ બી અપોન એ એનું સૂત્ર શું છે? પી ઓફ એ છેદ બી ભાગાકારમાં શું આવી જશે? પી ઓફ એ. હવે પી ઓફ એ અપોન બી આનું સૂત્ર શું છે? પી ઓફ એ છેદ બી ભાગાકારમાં શું આવી જશે? પી ઓફ બી. તો જો અહીં તો આ બંને કિંમત શોધવી પડી જશે આપણને. આપણને એ છેદ બી પણ શોધવાનું છે, પી ઓફ બી પણ શોધવાનું છે. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી. તે માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો લખીશું આપણે અહીં પી ઓફ બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ એ. તો પી ઓફ બી અપોન એનો આન્સર શું છે આપણી પાસે? 0.4167. પી ઓફ એ છેદ બી આપણને શોધવાનું છે. પી ઓફ એ ની કિંમત કેટલી છે? 0.72. આ ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં 0.4167 ગુણ્યા 0.72 બરાબર પી ઓફ એ છેદ બી. માટે પી ઓફ એ છેદ બી બરાબર 0.72 નો ગુણાકાર કોના દ્વારા કરવાનો? 0.4167 વડે કરતા આપણને મળી જશે 0.3.
કેટલું મળી જશે 0.3. તમે અહીંથી જોઈ લો 3000 કરો કે 3 કરો આન્સર સેમ જ રહેશે. ચાલો આમ આપણને પ્રથમ કિંમત કોની મળી ગઈ પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ બી કયા સૂત્રમાંથી મળશે આમાંથી તો આનું સૂત્ર લખીશું આપણે પી ઓફ એ અપોન બી નું પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ બી. તો પી ઓફ એ છેદ બી નું આન્સર શું છે 0.5. એ છેદ બી કેટલું મળ્યું આપણને 0.3. પી ઓફ બી આપણને શોધવાનું છે. ભાગાકારમાં છે ગુણાકારમાં છે ભાગાકારમાં. તો પી ઓફ બી ભાગ્યા પી ઓફ બી બરાબર 0.3 ભાગ્યા 0.5. પી ઓફ બી બરાબર 0.3 નું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 0.5 વડે. શું મળી જશે આપણને 0.6. આ થઈ જશે તમારો ફાઇનલ આન્સર. પી ઓફ બી બરાબર 0.6 અને પી ઓફ એ છેદ બી કેટલું મળ્યું આપણને 0.3. આની સાથે સાહિત્ય સંભાવનાના દરેક 3 સમ કમ્પ્લીટ. ચાલો ચેપ્ટર નંબર 2 ભાગ 2 નું એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર જ પડે તેની સંભાવના 1/5 છે. તો ચાલો સૌપ્રથમ લખી લઈએ આપણે બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના શું છે 1/5 ભાગાકાર કરશો 0.2 મળી જશે. ઓકે ચાલો આગળ. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. બ્રિજનો નાશ કેટલા બોમ્બમાં થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો 2 બોમ્બમાં. સૌપ્રથમ તમને શાની સંભાવના આપેલ છે બોમ્બ બ્રિજ ઉપર જ પડે તેની સંભાવના. બોમ્બ બ્રિજ ઉપર પડશે તેની સંભાવના 1/5 આપેલ છે. અને જો તમને બ્રિજનો નાશ કરવાનો હોય તો બ્રિજનો નાશ કરવા માટે માત્ર કેટલા બોમ્બ પૂરતા છે 2 બોમ્બ પૂરતા છે. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે લો પોતે જ કહે છે કે 2 બોમ્બ પૂરતા છે 6 બોમ્બ મૂકી દીધા કારણ કે એમનો નિશાનો પાકું નથી એ માટે 6 માંથી 2 તો લાગશે ડફોડાઓના. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો. ટોટલ કેટલા બોમ્બ ફેંકવામાં આવ્યા 6. આપણે લખીશું n બરાબર 6. હવે બ્રિજનો નાશ થાય નાશ થવાની સંભાવના શોધવાની છે. તો નાશ તો માત્ર કેટલા બોમ્બમાં થઈ શકે છે 2 બોમ્બમાં થઈ શકે છે. કેટલા બોમ્બમાં થઈ શકે છે 2 બોમ્બમાં. તો જો 2 બોમ્બમાં નાશ થાય તો 3 બોમ્બમાં નહીં થાય. બતાવો બ્રિજનો નાશ 2 બોમ્બમાં થઈ શકે તો 3 બોમ્બમાં ના થાય થશે. 4 બોમ્બમાં પણ નાશ થઈ જશે 5 બોમ્બમાં પણ નાશ થઈ શકે અને 6 બોમ્બમાં પણ નાશ થઈ શકે છે. તો x ની કિંમત આપણે 2 પણ મૂકવાની છે 3 મૂકવાની છે 4 મૂકવાની છે 5 મૂકવાની છે 6 મૂકવાની છે. આટલી મોટી ગણતરી કરવા બેસીશું આપણે નહીં. બ્રિજનો નાશ કેટલા બોમ્બમાં થશે 2 3 4 5 6. એક વખત વિચારો બ્રિજ એકે બોમ્બ ના પડે તો શું થશે બ્રિજનો નાશ થશે નહીં ને. ટોપિક થી થોડાક બહાર આવો. બ્રિજ પર કેટલા બોમ્બ ફેંકવામાં આવ્યા 6. બ્રિજનો નાશ કેટલા બોમ્બમાં થઈ શકે છે 2 થી લઈને 6. આ 5 5 માં થઈ શકે છે. શામાં બ્રિજનો નાશ ન થાય એટલે કે એક બોમ્બ પડશે બ્રિજ ઉપર તો નાશ થશે નહીં અને 0 એકે બોમ્બ ના પડે તો પણ નાશ થશે નહીં. તો આપણને શું કરવાનું છે આની ગણતરી કરવાની નથી આપણને પૂરા ઘટના સ્વરૂપમાં કરવાની છે. એટલે કે આપણને શોધવાનું શું કીધેલ છે બ્રિજનો નાશ થવાની. બ્રિજનો નાશ થવાની તમને સંભાવના શોધવા બેસશો તો તમને આટલી મોટી ગણતરી કરવી પડશે. મતલબ એક સૂત્રમાં તમને 5 કિંમતો 5 વખત મૂકવું પડશે એટલે 5 વખત ગણતરી કરવી પડશે તમને. તો આટલી મોટી ગણતરીમાં તમારે ગણતરીમાં ભૂલ થઈ શકે છે. તો જો તમને શું કરવાનું બ્રિજનો નાશ થવાનું સંભાવના શોધવાની છે એના કરતા આપણે કોની સંભાવના શોધીશું બ્રિજનો નાશ ન થાય. તો બ્રિજનો નાશ ક્યારે ન થશે તો 0 અને 1 બોમ્બ પડશે તો બ્રિજનો નાશ થશે નહીં. હવે આ સંભાવનાને આપણે કોનામાંથી બાદ કરી દેશું 1 માંથી. કારણ કે આપણને ખબર છે કોઈ પણ ઘટના થવાની ન થવાની સંભાવના સરવાળો કેટલું હોય છે 1. તો બ્રિજનો નાશ ન થવાની સંભાવનાને 1 માંથી આપણને શું કરી દેશું બાદ કરી દેશું. તો શું મળશે આપણને બ્રિજનો નાશ થવાની સંભાવના મળી જશે. જો 2 થી 6 ની કિંમત x ની જગ્યાએ મૂકવાની નથી કોની કિંમત મૂકવાની છે 0 અને 1 ની. અને જે આન્સર મળશે એને શામાંથી બાદ કરી દેશું આપણે 1 માંથી બાદ કરી દેશું. તો આપણે x ની કિંમત કઈ શું લેશું 0 અને 1. શું લેશું 0 અને 1. સમજાયું હશે વિદ્યાર્થી મિત્રો શા માટે 0 અને 1. 2 3 4 5 અને 6 આ કિંમતો મૂકવાની નથી માત્ર શું મૂકો 0 અને 1. હવે આપણી પાસે p ની કિંમત અને q ની કિંમત તો નથી
P ની અને Q બંનેની કિંમત હોવી જોઈએ. તો જો આ જે પહેલી સંભાવના હોય છે એમાંથી જ આપણને P અને Q ની કિંમત ધારવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે ધારીએ છીએ આપણે? આગળના પર કેટલાક વિડીયોમાં હું તમને બતાવ્યું હશે કે P અને Q ની કિંમત કઈ રીતે ધારવાની હોય છે. તો જે સંભાવના તમને આપેલી હોય અને જે સંભાવના તમને શોધવાની હોય એ બંને શું હોય? સમાન હોય. તો તમને શું ધારવાનું રહેશે? P. અને જે સંભાવના તમને આપેલ હોય અને જે સંભાવના શોધવાની હોય એ બંને શું હોય? અલગ અલગ, એટલે કે જુદી જુદી હોય ત્યારે તમને શું ધારવાનું હોય છે? Q ધારવાનું હોય છે. જોઈએ આપણે કઈ સંભાવના આપેલ છે? બ્રિજ ઉપર બોમ્બ પડે. બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના આપણને કેટલી આપેલ છે? 0.2. અને શું શોધવાનું છે? બ્રિજનો નાશ થાય. આ બંને તો કેવી દેખાય છે? જુદી જુદી ઘટનાઓ દેખાય છે. તો એક વાત કહો વિદ્યાર્થી મિત્રો, બ્રિજનો નાશ ક્યારે થશે? બોમ્બ બ્રિજ ઉપર પડે ત્યારે જ થશે કે આની સાઈડમાં પડશે તો પણ ચાલશે? ના, બ્રિજ ઉપર બોમ્બ પડે તેની સંભાવના આપેલ છે. નાશ પણ ક્યારે થશે? જ્યારે બોમ્બ બ્રિજ ઉપર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંને ઘટનાઓ કેવી કહેવાશે? સમાન. તો 0.2 ને શું ધારી લેશું આપણે? P. બ્રિજ પર બોમ્બ પડે તેની સંભાવના આપેલ છે અને નાશ થવાની. તો નાશ ક્યારે થશે? જ્યારે બોમ્બ કોની ઉપર પડશે? બ્રિજ ઉપર પડશે ત્યારે. તો P ની કિંમત કેટલી ધારી લેવાની? 0.2. Q ની કિંમત કઈ રીતે મળશે? 1 - P. તો 1 - 0.2 કરતા કેટલું મળી જશે આપણને? 0.8. Q ની કિંમત મળી ગઈ અને P ની કિંમત પણ મળી ગઈ. હવે સૂત્ર શું આવશે? P of x બરાબર NCx ગુણ્યા PX ગુણ્યા Qn - x. હવે x ની કિંમત મૂકીશું આપણે સૌપ્રથમ. કઈ કિંમત મૂકવાની છે? 0 સૌપ્રથમ. n ની જગ્યાએ 6 અને આખી માહિતીને શામાંથી બાદ કરવાની છે? 1 માંથી બાદ કરવાની છે. સૌપ્રથમ આપણે ગણતરી કરી લઈએ, પછી 1 માંથી બાદ કરી દઈશું આપણે. n ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? 6. x ની જગ્યાએ શું મૂકવાનું રહેશે? સૌપ્રથમ 0, પછી ગુણ્યા P ની જગ્યાએ શું આવી જશે? 0.2. x ની જગ્યાએ શું આવી જશે? 0. Q ની જગ્યાએ શું આવી જશે? 0.8. n ની જગ્યાએ 6, x ની જગ્યાએ 0. આ થઈ ગયું 0 ની ગણતરી. પછી પ્લસ કરીશું. હવે x ની કિંમત કેટલી મૂકવાની રહેશે? 1. 6c x ની જગ્યાએ 1, 0.2. x ની જગ્યાએ 1, 0.8. n ની જગ્યાએ 6, x ની જગ્યાએ 1. ઓકે, હવે ગણતરી કરવાનું સ્ટાર્ટ કરીએ. અહીં 0 છે, શું આવી જશે? 1. ઘાત કેટલી છે? 0 છે, શું આવી જશે? 1. 0.8 ની કેટલી ઘાત થઈ જશે? 6 માંથી 0 બાદ કરતા 6 મળશે. પછી પ્લસ 6c1 નો આન્સર શું મળશે? 6. 0.2 ની એક ઘાત નો આન્સર શું મળે? 0.2. 0.8 ની કેટલી ઘાત કરવી પડશે આપણને? 5 ઘાત કરવી પડશે. ચાલો, તો સૌ પ્રથમ 0.8 ની 6 ઘાત, 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 શું મળી જશે? 0.1 ગુણ્યા 1 ગુણ્યા 0.2621. ઓકે, અહીં પ્લસમાં 6 ગુણ્યા 0.2 ગુણ્યા 0.8 ની કેટલી ઘાત કરવાની છે? 5. તો 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 કેટલું મળી જશે આપણને? 0.3277. હવે બધાનો ગુણાકાર કરી દેશું. આનો ગુણાકારનો આન્સર તો સરળ છે, 0.2621 જ આવશે. એક વડે ગુણાકાર કરતા કોઈ પણ ચેન્જીસ થશે નહીં. હવે 6 નું ગુણાકાર, 6 નો ગુણાકાર કોના દ્વારા? સૌપ્રથમ 0.2 વડે, પછી ગુણાકાર કોના દ્વારા? 0.3277. 0.3277 વડે કરતા શું મળી જશે આપણને? 0.3932. હવે આ બંનેનું શું કરવાનું રહેશે? પ્લસ 0.2621 પ્લસ 0.3932 શું મળી જશે આપણને? 0.6553. આ સમ મળી ગયું આપણને. હવે કોની સંભાવના શોધવાની છે? બ્રિજની નાશ થવાની. બ્રિજની નાશ થવાની સંભાવના 1 -
0.6553 એકમાંથી આ કિંમતને શું કરી દેવાની છે? બાદ કરી દેવાની છે. 1 માઇનસ 0.6553 શું મળી જશે આપણને? 0.3447. આ થઈ જશે તમારો ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સંભાવના કોની શોધવાની હતી? બ્રિજને નાશ થવાની. પરંતુ આમાં x ની કિંમત આપણને કેટલી મૂકવી પડતી? 2, 3, 4, 5 અને 6. બે માહિતી મૂકતા આટલી મોટી ગણતરી છે. વિચારો આપણને કેટલી કિંમતો મૂકવાની હતી? 5 કિંમતો મૂકવાની. તો આટલી મોટી ગણતરી ક્યારે કરવાની નથી. આની પૂર્વ ઘટના 0 અને 1 ની ગણતરી કરી દીધી આપણે અને 1 માંથી બાદ કરી દીધું તો આપણે આન્સર મળી જાય છે. ઓકે, આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. નંબર 50 ઉપર કોઈ એક સ્ટોરમાં લેપટોપની માસિક માંગનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. લેપટોપની માંગ આપેલ છે 1, 2, 3, 4, 5 અને 6. સંભાવના આપેલ છે 0.1, 0.15, 0.2, 0.25, 0.18, 0.12. લેપટોપની અપેક્ષિત માસિક માંગ નક્કી કરો તથા માંગનું વિતરણ મેળવો. વિચરણ મેળવવું છે વિદ્યાર્થી મિત્રો. અહીં ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. આપણને શું શોધવાની છે? અપેક્ષિત એટલે કે મધ્યક શોધવાનું છે. પછી શું શોધવાનું છે? વિચરણ પણ શોધવાનું છે. તો ચાલો આખી માહિતીને સૌપ્રથમ લખી લઈશું આપણે. આ લેપટોપની માંગ શું થઈ જશે? x થઈ જશે અને સંભાવનાને કઈ રીતે લખીશું આપણે? p of x સ્વરૂપે લખીશું. તો આ માહિતી તમને લખેલ મળી ગઈ. તો ચાલો આ x મળી ગયું, પછી p of x. હવે આપણે આ બંનેનો સૌપ્રથમ શું કરવું પડશે? ગુણાકાર, કારણ કે આપણે મધ્યક શોધવાનું છે અને વિચરણ પણ શોધવાનું છે. તો 1 નું વડે ગુણાકાર કરતા 0.1 જ એટલે કે 10 જ મળશે. હવે 0.15 નો ગુણાકાર 2 વડે કરતા આપણને શું મળી જશે? 0.3. હવે 0.20 નો ગુણાકાર 0.20 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 3 વડે. શું મળી જશે? 0.6. 0.25 નો ગુણાકાર 4 વડે કરતા શું મળી જશે? આપણને 1 મળી જશે. 0.18 નો ગુણાકાર 5 વડે કરતા આપણને મળી જશે 0.9. હવે 0.12 નો ગુણાકાર 6 વડે કરતા મળી જશે આપણને 0.72. હવે આ દરેક સંખ્યાનો શું કરી દેશું આપણે? પ્લસ. એટલે સિગ્મા x ઇન્ટુ p of x શોધવા માટે દરેકનો સરવાળો કરીશું આપણે. શું આવશે? 0.10 પ્લસ 0.3 પ્લસ 0.6 પ્લસ 1 પ્લસ 0.9 પ્લસ 0.72. શું મળી ગયું? 3.62. એક વખત ફરીથી ગણતરી કરીશું આપણે. 0.1 પ્લસ 0.3, 0.6 પ્લસ 1 પ્લસ 0.9 પ્લસ 0.72. શું મળી ગયું? 3.62. હવે x નો વર્ગ ગુણ્યા p of x એટલે આ માહિતીનું ગુણાકાર ફરીથી કોના દ્વારા કરવું પડશે? x વડે. આ તો કોની કિંમત થઈ ગઈ? મધ્યકની. તો આપણે લખી દઈશું મધ્યક બરાબર p of x બરાબર સિગ્મા x ગુણ્યા p of x એટલે કે 3.62 તમારું આન્સર કોનું થઈ જશે? મધ્યકનો. મધ્યક કોને કહેવાય? અપેક્ષિત. જે તમને અપેક્ષિત શોધવાનું હતું, અપેક્ષિત કિંમત એ શું હોય છે? મધ્યક. અપેક્ષિત કિંમત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો મધ્યકનો આન્સર કમ્પ્લીટ. હવે આ દરેક માહિતીને ફરીથી આપણે x વડે ગુણાકાર કરીશું તો આગળની ગણતરી કરીશું. 0.1 ગુણ્યા 1 કરીશું, ફરીથી કોઈ ચેન્જીસ થશે નહીં. 0.3 નો ગુણાકાર કોના દ્વારા થશે? 2 વડે. 0.3 ગુણ્યા 2 શું મળી જશે? 0.6. પછી 0.6 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 3 વડે. તો શું મળી જશે? 1.8. 4 એકુ 4. 0.9 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 5 વડે. તો કેટલું મળી જશે આપણને? 4.5. 0.72 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 6 વડે. શું મળી જશે? 4.32. હવે આ દરેક કિંમતનું પણ શું કરવામાં આવશે? સરવાળો સિગ્મા x નો વર્ગ ગુણ્યા p of x બરાબર 0.1 પ્લસ 0.6 પ્લસ 1. ચાલો ફરીથી 0.1 પ્લસ 0.6 પ્લસ 1.8 પ્લસ 4 પ્લસ 4.5 પ્લસ 4.32. શું મળી જશે? 15.32. આ થઈ ગયું સિગ્મા x નો વર્ગ. હવે વિચરણ શોધવા માટે સૂત્ર આવે છે v of x. v of x બરાબર p of x નો વર્ગ માઇનસ p of x આખા કૌંસનો વર્ગ એટલે મધ્યકનો આખા કૌંસનો વર્ગ. પરંતુ આ કિંમત કોની છે? આ જે આપણે કિંમત
શોધી એ કિંમત કોની છે e ઓફ x ના વર્ગની હોય એટલે કે e ઓફ x નો વર્ગ કેટલું હોય છે સિગ્મા x નો વર્ગ ગુણ્યા p ઓફ x એટલે કે 15.32 આની કિંમત છે કોની કિંમત e ઓફ x ના વર્ગની ચાલો કિંમત મૂકી દઈએ આપણે 15.32 આવી જશે e ઓફ x ના વર્ગની કિંમત હવે e ઓફ x ની કિંમત કેટલી છે આપણી જોડે 3.62 એટલે મધ્યકની કિંમત 3.62 છે આનું શું કરવું પડશે સૌપ્રથમ આપણને વર્ગ કરવું પડશે 3.62 ગુણ્યા 3.62 શું મળી જશે આપણને 13.10 15.32 માઇનસ 13.10 કરતા શું મળશે આપણને 2.22 આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર વિચરણનું v ઓફ x ઓકે વિદ્યાર્થી મિત્રો આની સાથે થાય છે તમારો 3 માર્ક્સનું સમ કમ્પ્લીટ ચાલો લાસ્ટ સમ સેક્શન ડી માટે ચેપ્ટર નંબર 5 વિકલનનું ભાગ 2 નું ઇલેક્ટ્રિક બાઇક બનાવતી એક કંપની પોતાના બાઇકની કિંમત 1 લાખ રાખે છે કેટલી રાખે છે 1 લાખ એટલે કે આ પ્રાઇસ છે p કેટલું આપેલ છે તમને 1 લાખ લખી દીધું x બાઇક બનાવવાનો કુલ ખર્ચ c બરાબર 0.1 x નો વર્ગ પ્લસ 90,000 x પ્લસ 1,000 રૂપિયા છે કેટલા બાઇક બનાવવાથી મહત્તમ નફો થાય કેટલા એટલે કે તમને x ની કિંમત શોધવાની છે જેનાથી શું થાય આપણને મહત્તમ નફો થાય તો મહત્તમ નફોના સમ માટે સૌપ્રથમ તમને નફાનું વિધેય શોધવાનું હોય છે શું શોધવાનું હોય છે નફાનું વિધેય એટલે કે p બરાબર r માઇનસ c હવે r ની કિંમત આપણી જોડે નથી c ની કિંમત આપણી જોડે છે r ની કિંમત એટલે કે r ની કિંમત ના આપેલ હોય ત્યારે શું કરવાનું હોય છે p ગુણ્યા શું કરવાનું હોય છે 1 x p એટલે કે કિંમત p એટલે કે કિંમત આ કેપિટલ p છે જેનો અર્થ શું થાય છે નફાનું વિધેય ઓકે વિદ્યાર્થી મિત્રો આમાં ગૂંચવાઈ ન જતા આનું ખાસ ધ્યાન રાખો કેપિટલ p છે એને નફાનું વિધેય કહેવાય છે આ જે p છે આ કોની આ p ને શું કહેવાય કિંમત કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને r ની કિંમત આપેલ નથી તો સૌપ્રથમ તમે r ની કિંમત શોધશો r નું સૂત્ર શું છે p ગુણ્યા x p ની કિંમત કેટલી છે 1 લાખ કિંમત આપેલ છે આપણને ગુણાકાર કોના દ્વારા કરીશું x વડે તો r ની કિંમત કેટલી થઈ જશે 1 લાખ x ઓકે શું થઈ જશે 1 લાખ x હવે નફાનું સ્ટેપ નંબર 1 અહીંથી સ્ટાર્ટ થાય છે નફાનું વિધેયનું સૂત્ર શું છે p બરાબર r માઇનસ c હવે r ની કિંમત કેટલી છે આપણી પાસે 1 લાખ x માઇનસ c ની કિંમત કેટલી છે આપણી પાસે 0.1 x નો વર્ગ પ્લસ 90,000 x પ્લસ 1,000 ઓકે તો અહીં માઇનસ છે તો કૌંસ ઉપર કરીશું આપણે તો દરેક માહિતીની કિંમત શું થઈ જશે એટલે કે નિશાની શું થઈ જશે ચેન્જ અહીં પ્લસમાં છે બહાર આવશે શું થઈ જશે માઇનસ 0.1 x નો વર્ગ પ્લસ છે શું થઈ જશે માઇનસ 90,000 x પ્લસ છે શું થઈ જશે માઇનસ 1,000 ઓકે આ થઈ ગયું કૌંસ ઓપનની ગણતરી જ્યારે બહાર માઇનસ હોય અને કૌંસમાં કોઈ ગણતરી કિંમત હોય તો તેની નિશાની શું કરી દેવાની ચેન્જ કરી દેવાની હવે આ તો બાદ થઈ શકતા નથી પરંતુ 1 લાખમાંથી 90,000 x બાદ કરીશું આપણે તો શું મળશે આપણને 10,000 x મળશે વર્ગવાળી કોઈ માહિતી નથી તો આના કોઈ ગણતરી થશે નહીં અહીં 1 લાખ x છે અહીં 90,000 છે આ પ્લસમાં છે આ માઇનસમાં છે પ્લસ માઇનસ માઇનસ 1 લાખમાંથી 90,000 બાદ કરતા આપણને શું મળી જશે 1,000 x મળી જશે માઇનસ 0.1 x નો વર્ગ માઇનસ શું થઈ જશે 1,000 આ થઈ જશે શું તમારું નફાનું વિધેય એટલે કે p નફાનું વિધેય મળી ગયું આપણને સ્ટેપ નંબર 1 થાય તો અહીં કમ્પ્લીટ આપણું હવે આપણને શું શોધવાનું છે નફાનું વિધેયનું વિકલન એટલે કે dp upon dx આ p મળ્યું આપણને આનું શું કાઢવાનું છે વિકલન તો અહીં જો એક ધારશો કારણ કે ઘાત નથી તો 10,000 એકુ 10,000 થઈ જશે 10,000 એકુ 10,000 માઇનસ 2 એકુ 2 તો 0.2 x 2 ઘાત છે અહીં ઘાત કેટલી થઈ જશે 1 અને આ અચળ પાસે શું થઈ જશે 0 થઈ જશે હવે તમને વિકલન મળી ગયું સ્ટેપ નંબર 2 શું કરવાનું છે
ડીપી અપોન ડીએક્સ બરાબર 0 મૂકતા આ માહિતીની બરાબરમાં શું મૂકવાનું છે 0 એટલે કે 10,000 માઇનસ 0.2x બરાબર 0 મૂકી x ની કિંમત શોધવાની છે x માઇનસમાં છે સામે જશે શું થઈ જશે પ્લસમાં 10,000 બરાબર 0.2x 0.2 ગુણાકારમાં છે સામે જશે શું થઈ જશે ભાગાકાર 10,000 ભાગ્યા 0.2 બરાબરમાં x હવે ભાગાકાર કરીશું તો x ની કિંમત કેટલી મળી જશે જોઈએ આપણે 10,000 છે ભાગાકાર 0.2 વડે કરતા શું મળશે 50,000 શું મળશે 50,000 આ થઈ જશે તમારું આન્સર પરંતુ ફરીથી વેરીફાઈ કરવું પડશે કઈ રીતે તમારે આનું ડબલ વિકલન કાઢવાનું રહેશે સ્ટેપ નંબર 3 ડીપી અપોન ડીએક્સ ની કિંમત કેટલી છે એ લખી લો પેલા ડીપી અપોન ડીએક્સ બરાબર શું આપેલ છે 10,000 માઇનસ 0.2x આનું વિકલન કાઢવા માટે શું લખશો d નો વર્ગ p અપોન dx નો વર્ગ તો અચળ પદ 0 થઈ જશે આનું એક ઘાત 1 વડે ગુણાકાર કરતો માઇનસ 0.2 થઈ જશે और આ જ્યારે પણ તમે મહત્તમ નફાની ગણતરી કરો ત્યારે આનું ડબલ વિકલનનું આન્સર શું આવવું જોઈએ 0 આવવો જોઈએ શું આવવું જોઈએ 0 મળી ગયું હવે x બરાબર શું મૂકવાનું છે 50,000 મૂકતા 50,000 મૂકશો ક્યાં મૂકશો x ની કિંમત તો હે ને અહીં છે જ નથી d નો વર્ગ p dx નો વર્ગ શું રહેશે માઇનસમાં જ રહેશે 0.2 લેસ ધેન 0 તો અહીં શું કીધેલા તો કેટલા બાઇક બનાવવાથી મહત્તમ નફો થાય તો 50,000 બાઇક બનાવવાથી નફો એટલે કે મહત્તમ નફો થાય તમારું આન્સર તમને અહીં જ મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો પરંતુ ડબલ વિકલન કાઢતા પહેલા તમે અહીં આન્સર લખી શકતા નથી ડબલ વિકલનનું આન્સર હંમેશા માઇનસમાં આવવું જોઈએ જ્યારે તમે મહત્તમ નફાની ગણતરી કરો ત્યારે તમારે ડબલ વિકલનનું આન્સર શું આવવું જોઈએ માઇનસમાં આવવું જોઈએ કમ્પલસરી x ની કિંમત અહીં મળી ગઈ તમારે એ જ તમારું આન્સર છે પરંતુ અહીં મૂકીને કિંમત તમને વેરીફાઈ કરવી પડશે કે ડબલ વિકલનનું આન્સર શું આવે છે માઇનસમાં એટલે 50,000 બાઇક બનાવવાથી મહત્તમ નફો થશે આની સાથે થાય છે સેક્શન ડી નું દરેક પેપરનું સોલ્યુશન એટલે કે પેપર નંબર 6 નું પણ સોલ્યુશન કમ્પ્લીટ હવે આગળના વિડીયોમાં તમને મળશે સેક્શન એ નું સોલ્યુશન ઓકે વિદ્યાર્થી મિત્રો તો દરેક વિડીયોને આખું જોવો તમારા માટે આન્સર એ વખત અસાઇનમેન્ટમાં નથી તો દરેક સોલ્યુશનની સાથે તમે જોઈ લેશો તો તમારું બોર્ડની એક્ઝામમાં સારામાંથી સારા માર્ક્સ મળી જશે અને પોતાના